તો મિત્રો વાગે છે બપોરના 2. હું ઓફિસથી આવ્યો છું જમવા માટે. અત્યારે ઓફિસથી જમવા આવી ગયો છું. ઓફિસે જતો હતો ત્યાં તો બપોરે આવ્યા પછી વાત કરીશું આપણે. તો બપોરે આવ્યું જમવા. અત્યારે મકર સંક્રાંતિનું કંપાઉન્ડ ચાલુ થઈ ગયું છે. ખાસ એવું બનાવી દીધું છે. આવ્યો ખાસ એવું બનાવી દે રોજ ફેમ બેમ બધી ગોઠવી દીધી છે. પાક કાકી ઊંઘી છે. કાકી બીમાર પડી ગઈ આજ તો. બાટલો જલાય કાકી? હે કાકી બાટલો જલાય? બાટલો હે કોણ બોલાવો? બોલાતું નહીં એમ? બોગળો બે ગયો. બાટલો જલાય તો હવે સારું હોનું. આરામ કરો તમે. અહીંયા જીગો બેઠો છે. જીગો આજ તો જેપ્ટોન જતો ગયા. જેપ્ટોન જતો ખાલી બેહવા જતો. મમ્મી એને 10 રૂપિયા 2 જણા વાહન બેસી ગયા. હે બોલો કે તો સારું લોગ ઉતાર મનમાં ઘર દેખાય કે કેવું બનાવો કે એમ કહેતો હતો. કોણ જોવો ને રાતે ગમે તારે એટલે કે તું સારું લોક બનાવે મને દેખાય કે છેલ્લું ઘર બનાવે કેવું થાય કે. ખાઈ લઉં હું લઈ લઉં. હા તે ખાધું બી કે લે ખાઈ લે. મંગાત હે શ્રીખંડ ખા શ્રીખંડ હેઠ હે બધા હેઠ આપણે લઈ જઈએ. રોટલા શાક ઉપલી તું ચાણ આવી મને દેખાય જ નહીં તને. ખાધું તે ના પણ ખાવું છે. બટાકાનું શાક ખાવા. છાશ મસાલા ને બધું જેટલું બધું પડ્યું. તમે ખાધું બાકી ગોળીઓ બોળી ગળી નહીં? શ્રીખંડ પડે છે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે હવે તો. થોડું ઘણું શ્રીખંડ થઈ ગઈ. ભાઈ ચો પડ્યો શ્રીખંડ? ચો પડ્યો? અમારે 2 ફ્રીજ છે. ખાઓ તા ઉપા શ્રીખંડ. ચાલો આપણે ખાઈ લઈએ. ખાઈને પછી વાત કરીએ. તો મિત્રો ઘરે આવીએ છીએ. વાગે છે રાતના 8 વાગી ગયા છે. આજે મેચ છે ઇન્ડિયા નેધરલેન્ડની. તો પપ્પાને ખાવા બેઠા છે. મમ્મી ખાવા બેસી જઈએ. કાકા કાકી એને ઉપાસના એમને ખાઈ લીધું. હા હવે અમે ખાવા બેસીએ. ખીચડી ને મિક્સ શાક. જીગો તો બહાર ઊભો છે. આપણે ખાઈ લઈએ હવે. આ તો આવતા તો 8 વાગી ગયા તો. ચલો ખાઈ લઈએ. ખાઈને પછી વાત કરીએ. તો મિત્રો અમે ગયા હતા રસોડાનો હિસાબ કરવા માટે. તો હું પપ્પા 2 જણા જઈને આવ્યા હતા. રસોડાનો હિસાબ પૂરો કરી દીધો. અંદાજો તો એના કરતાં 100 માણસ વધારે જમી હતું. 100-150 માણસ વધારે જમ્યું હતું. પણ કોઈ ખૂટ્યું નહીં, કશું થયું નહીં. કમ્પ્લીટ રહોડું થઈ ગયું. એમ કોઈને ખૂટવાઈ દીધું એ નહીં અને બગાડ્યો નહીં. બગાડે નહીં થયું. કમ્પ્લીટ રહોડું થઈ દીધું જોવા તો. કોઈ તકલીફ નહીં સજ્જે. જેટલી લગભગ 850 એટલું એસથી જમી હતું. ના હવે જમી લીધું. એ કોંતિકા કે કહેતા હતા કે કમ્પ્લીટ કે નહીં બગાડ થયો કે નહીં ખૂટ્યું. રાજુભાઈ કે અમારા ભાઈને બધા જમે કહ્યું હતું ને ભાઈ જમવાનું હતું ને જમવું કહેવાનું જયેશભાઈ ના અરે કહેતા હતા કે આવ્યા હતા બધા આવ્યા હતા કે હું હાલ કહું કહેવાનું જ હોય ને કહું તમારે રસોડું હોય આપણું ઘરનું જ છે કહું બધું
તે આવીને જમી ગયા હતા કે ના કે એર બધોય વખોણ્યું હતું એમ તમારા ભાવ હોય ને એટલે કે વસ્તી દેવી હો વસ્તી. કહેતા વખોણ કરતા હતા કે ના કે મસ્ત અવસર કર્યો કે લખી દો તા હેડો જે થયું ચાલો ચાલ ચાલો લખી દેજે એ લખી આખો દઈએ લખી દે મને આખો લખાય હા લખી દઈએ ટોટલ લખાય તો મિત્રો વાગે છે રાતના 12 વાગી ગયા છે ચર્ચા કરતા હતા મૂન પપ્પા બે જેટલો હિસાબ થયો જેવું થયું એ બધો હિસાબ પૂરો કરી દીધો હા બધું થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું રેડી હવે બધી ચર્ચા બધી થઈ ગઈ કોના આપવાના આપી ગયા હજી અમુકના આપવાના જ્યાં પણ બાકી એ આપી દઈશું એટલે બધું પતી જાય એટલે પછી ચિંતા મુક્ત શું કેવું ઉપર હો બધું રેડી કરી દેવાનું આપી દેવાનું જીકો પૂછ્યો મારો આપણે હવે જઈશું ઊંઘવા પેલું ભાઈ ખાટલો ઢાળેલો ધારો બધા ઢાળવાનો ધારો બધા બાજુ ઢાળેલો તો મિત્રો મમ્મી જઈ છે પેલા ઘેર મમ્મી પેલા ઘેર જઈ છે અને હવે આપણે જઈશું ઊંઘવા માટે તો મિત્રો પપ્પા એમને ગુડ નાઇટ કહી દઈએ પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ હજી આ બધી વસ્તુ તો હજી ઠેકોણા કરવાનું બાકી હજી તો ચાલો ગુડ મિનિટ લાગે કાલ રજા ને તમારે અમુક આવશે ને બધું ચમ આવશે ને હવે આવી જાય હોઈ જવાનું માથું કરી દો પંખો કરીને હોઈ જવાનું નહીં બધો પંખો કરી દો બાજુ તો હા ચલો મિત્રો મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય